તો મિત્રો આપણે એને બચ્ચાને હે ને જો ચાટવા માંડી ઘરે કોઈ ને ગળી ગયા ખથડીના નીકળો હાલો જોઈ લે હવે ગાય વ્યાઈ ગઈ હવે જો આજ તંદી થઈ ગયા. ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? મજામાં છો? કારણ કે આપણા બ્લોગ જોતા બધા મજામાં છે. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને વાગી ગયા છે 10 અને ભાઈ આપણા ઘઉં અને જીરું કંઈક પાકી ગયા છે ને આજે આપણે 15-20 દી થયા ને આપણે વાડીએ પગ નહોતો દીધો. આજે આવ્યા હઈ વાડીએ તો લગ્ન ગાળો હતો ને એટલે આપણે નીકળીને આવી ગયા ભાઈ. ઘરનો પાછો પ્રસંગ હતો એટલે હે ને 15-20 દી થયા આવ્યા નતા આપણે વાડીએ. તો આજે મેં કીધું વાડીએ ચક્કર મારતા આવી ને આજે ભાઈ જીરું કંઈક હે ને જીરું જોવા આવ્યો છો કેવા થયા ઉપડે એવા થઈ ગયા કે નહીં. તમે જો જીરું કંઈક હે ને આવા થઈ ગયા હે જો ખિસકોલી કલર થાય ને એટલે આપણે ઉપાડવાના જ થાય બધા જીરું. ખિસકોલી કલર ક્યાંક ક્યાંક તો થવા માંડ્યા ઓલી બાજુ ને હું તો ઉપાડે તો કંઈ વાંધો નહીં. તમે જો જીરું કંઈક આવું થઈ ગયું ને એમાં કંઈક વેલડી છે ને ફૂલ કાઢી ગઈ છે. અમે ટીપામાં ઉઈકા હતા પણ ના મેળાવ્યો આમાં તો એ અડધી છે ને કંઈક તો નાશ થઈ ગઈ પણ અમુક વેલડી છે ને રહી ને એના ફૂલડા કાઢી નાખી વેલડી. જો ફૂલડા ઉપર ફૂલ થઈ ગઈ જીરું બધું આવું થઈ ગયું છે ને હવે એને આપણે ઉપાડવાની શરૂઆત કરવાની છે ભાઈ. એને ટૂંક સમયની અંદરમાં જીરું આપણે ઉપાડવાના જ છે ભાઈ એટલે 3-4 દી પચે ભાઈ. તો જોતા રહ્યો વ્લોગ ને ભાઈ. આપણા ઘઉં તમે જો ઘમે કંઈક આવા થઈ ગયા છે કે ને લોર એ છે ને ઓલી થઈ ગઈ છે લીલી છે બાકી બધી એને હુકા છે ને હજી લીલા છે કેમ કે ઠાગા બધે કદાચ ઊંચા હોય અને મગ વાવી દીધા છે. મગ વાવ્યા છે આપણે ઉનાળું મગ છે ને આજથી વાવી દીધા હે. હમણાં આજે પહેલું પાણી કાઢ્યું છે પાણી કાઢી ગયા છે આને ને હું આપણે ખબર તો છે જ આપણે બ્લોગ આવ્યો હતો જ રતારું ગાજર વાવ્યા છે. તમારે જોતા હોય તો કન્ટિન્યુ બ્લોગ જોજો અને રતારું ગાજર નીકળશે અને જોતા હોય કમેન્ટ કરજો ભાઈ. આપણે બાચકું ભરીને દઈ જાઉં બરોબર. અત્યારના 5:30 થયા છે અને આજે આપણે છે ને ફાકી ખોલીને બેઠા અહીં. ફાકી નથી કોરા કટકા છે ભાઈ. કોરા કટકા ખાઈ લઈ ફટાફટ બરોબર. આપણે ફાકી ખાટલા જ નહીં પહેલેથી ભાઈ કોરા કટકામાં હલવી. આજે આપણે છે ને ગુડ ન્યૂઝ છે. ન્યૂ ફેમિલી મેમ્બર આવવાના છે કેમ કે આજે આપણે છે ને ગાય માટે છે ને વ્યાવા પડશે. આજની 5:30 થયા છે ભાઈ ને ન્યૂ ફેમિલી મેમ્બર આવે જ છે. હવે ટૂંક સમયની અંદરમાં ગાય વ્યાઈ જાય ને એટલે હવે બગુડો આવે કે બગુડી આવે. મેળા એ બર કરે ને કરવા દે છે. તો ભાઈ 2 ખરી આવી ગઈ છે ને હવે આપણે ખેંચી લઈ. હાલો જય દ્વારકાધીશ. તો આપણે ભાઈ ન્યૂ ફેમિલી મેમ્બર આવ્યું શું આવ્યું નહીં આપણે ખબર નથી. તો આપણી ગાય એને વ્યાઈ ગઈ છે. મોઢામાંથી કાઢ નાખો ઉઠમું કરાય ડોક્ટરે કહ્યું ખબર જોઈ લે મોઢામાં કાઢો કોથરો લઈ લે વાડામાં ખાય કા. હા હું હે મોટા 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 ટાબરિયા જોઈ છે તો દૂધ પીવું ને તમે દુખણા લેતી હતી ને તમારા ઘરે રાખી હતી. હવે દૂધ પીવા આવજો કાયમ હો ને. તો મિત્રો આપણે એને બચ્ચાને છે ને જો ચાટવા માંડી ડાયરેક્ટ બગુડું એને મોં આગળ દઈ દો ને એટલે એ ચાટવા માંડે ને બગુડું છે ને સાફ થઈ જાય બરોબર. તો મિત્રો આપણે ગાય વ્યાઈ ગઈ છે સારું કહેવાય ને બગુડી આવી છે કોઈ દ્વારકાધીશ. તો હે ને આપણે આ કટાર લઈને એક રીલ શૂટ કરવાની આપણે કોમેડી હમણાં થઈ નથી ભાઈ તો શૂટ આપણે કરતા આવી બરોબર આ ઘરે. ઓકે ગુડ મોર્નિંગ. આજનો બીજો દિવસ ઉગી ગયો છે અને આજે આપણે છે ને બદુડીને રમાડી લઈ બરોબર. આવ ચોખ્ખી ચણક કરી લીધી છે તમે જો ચાટીને ભાઈ. જે ગાય છે ને ચોખ્ખી કરે ને
એવી હે ને આપણાથી થાય નહીં. તમે જો કે બતકી હાવ હણકી જેવી થઈ ગઈ એમ. ટાંગા તા જોવાના ઝીણા બાચા બાચા. મિત્રો આનું નામ હું દઉં એ જરાક કોમેન્ટમાં કહેજો. જરાક નામ કોમેન્ટમાં કહેજો આનું નામ હું દઉં. આપણે ઓલું પોસ્ટર લગાડ્યું હતું ને ડાભી પર અને ફેમિલી ફોટો એ આપણે અહીંયા લગાડી દીધો, અહીંયા જોડી દીધો. કેવો મસ્ત લાગે જરા કોમેન્ટ કરીને કહેજો. અહીંયા જોડી દીધો છે ભાઈ. નકર તો હે ને ઓલું ખોટું બગડી જાય કે હકેલીને મૂકીને એમાં કલર ઉડી જાય. હકેલીને મૂકી દો ને એટલે એવું કંઈક છે ને ભાઈ. હમણાં લગ્નગાળો હતો, લગ્નગાળો પૂરો કરી નાખ્યો ભાઈ ને થાકી ગયા. લગ્નગાળો પૂરો કરી લઈને હાથ ને એવું થોડું થોડું બેહવા માંડ્યું હતું. પાછું થઈ ગયું રેડી ભાઈ. મિત્રો મારે અત્યારે નાવું છે ભાઈ. બેદીથી આપણે ને આ ટી શર્ટ પહેર્યું ને બેદીથી આપણે નાહ્યા નથી. તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ જાય ભાઈ તો કંઈક મૂડ ખુલે કંઈક ને. તમે જો આ મારા વાળ જુઓ તમે કેવા થઈ ગયા. આપણે તેલ ના નાખીને એટલે ઉકા જેવા થઈ ગયા. તમે જો હમણાં હે ને લગ્ન ગાળો હતો ને તેલ નહોતો નાખતો કેમ કે વાળ ઓલા હે ને થઈ જાય ચિકાસ વાળા. તો આજે નાહી ધોઈને ને તેલ નાખીને ત્યાં આપણે મજા આવે. તો મિત્રો આપણે મસ્ત મજાનું નાહી લીધું ને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા એકદમ ભાઈ ને. હવે હે ને 12 ને 12:30 થઈ ગયા ને હવે આપણે હે ને બપોરા કરવા છે ભાઈ. તો ફટાફટ આપણે બપોરા કરી લઈ ભાઈ એનાથી. અને પાણી છે ને હાવ એટલે હાવ પૂરું થઈ ગયું ટાંકામાં. 2-3 ટાંકા છે પણ બધા ટાંકામાં હાવ પૂરું થઈ ગયું. એમ કે લગ્નગાળો હતો ને પાસે લાઈન તૂટી ગઈ છે અમારા ગામની પાણી. અમને અમે જગદીશભાઈ શું કરો? હાલો નીકળો, હાલો જવા દો. હા દિયો જવા દે તું શું કરે? હાલો હાલો કાંઈ નથી અહીંયા ગુંદી ગાંઠિયા નથી વેચાતો. હું મિત્ર હાલો જવા દે. મારે જવું હે ઘરે. કોઈ ને ગળી ગયા ખથડીના. નીકળો હાલો ફટાફટ. જય જવા દે ખથડીને. મિત્રો આપણે સવારના પોરમાંથી ને આપણે ચા પીએ ભાઈ. હમણાં એને ચા મેં મૂકી દીધો હતો કેમ કે લગ્ન ગાળો હતો ને વધી જાય એવા હાટે ને હવે મેં કીધું પાછો ચાલુ કરી દઈએ. સવારે એક જ ટાઈમ જોઈએ ચા બરોબર. તો ચા પી નાખી બરોબર. વાછેડું હોય ને સવારના પોરમાં જો ધાવે છે એને હજી હે ને મોંમાં દેવું પડે આચર. નકર હે ને એને હજી આવડતું નથી ધાવતા. જોઈ લે ધાવે. એટલે મારી મમ્મી અત્યારે ગાય દોવે છે ભાઈ. જય શ્રી કૃષ્ણ. ભાઈ ગાય દોવાનું હાલે છે સવારના પોરમાંથી. મારા મમ્મીને પૂછી ઉનાળે ગાય વેણી છે તો કેવું લાગે? ઉનાળે દૂધના અથડા થયા કે નહીં? અથડા થાય ને ઉનાળે. કેદી તનનો કેતો તો કે મમ્મી ગાય કેદી વ્યાણી ગાય વ્યાઈ ગઈ. હવે જો આજ 3 દી થઈ ગયા. દોઈ લીધી છે આંખડી. હું પીતી નથી. મેં કીધું હાલો બીજી જગ્યાએ દૂધ લેતી આવું. દૂધ લેવા જવાનું મોડું થઈ ગયું હે. બધા ગામ વયા ગયા હે, કોઈ છે નહીં ઘરે. તો ભાઈ બધા ગામ વયા ગયા ને દૂધ હે ને આપણે કઈ પીવાનું હોય 8 દી 9 દી થઈ જાય ને પછી દૂધ પીવાનું હોય. અમુક પીતા હોય ને અમુક ના પીતા હોય તો એવું છે ભાઈ. ને આજે બરાબર આપણે એને ઉનાળે ગાય વ્યાણી છે એટલે સારું કહેવાય. ઉનાળે હે ને છા ના હાંધા હોય એટલે બરફવાળી છા હે ને અથડા હા ફૂલ. દૂધ ના જડે તો કાંઈ નહીં. ચા ને છા જરૂરી છે ભાઈ. જળવી જ જોઈએ છા ખાવા ભેગી ને ખાવાનું નામ આવે ભાઈ. 3-4 મહિનાથી આપણે એને વાત જોતા હતા ગાય કે જીવે ગાય તો વ્યાઈ ગઈ છે ભાઈ.